बोलो सदगुरुदेव सत्य सनातन परगनाथ गिरनारी गुरुदत्त महाराज। હવે તો ગાંઠિયા ખાધા, હવે તો જય બોલો ઉદયેશ્વર મહાદેવની જય। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरु कृपा मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरु कृपा सद्गुरु मां चरणे नमो मांगो प्रेम प्रसाद दया करी दीजियो मोहे हरि रस अमृत स्वाद। सदगुरु ना वखाण शू करूं मुखे थी कहूं तो माप न आवे आवे। इंद्र कुबेर जेनो पार न पावे चार वेद जना गुण गावे। लावे लावे दास जवाने स्वामी भूल गिरदी मजा हो तो चरण प्रताप थी गुण गावे। दास जवाने स्वामी भूल गिरदी मजा तो चरण प्रताप थी गुण गावे। પ્રસંગ એક દુઃખનો છે। તમારી અને મારી વચ્ચેથી એક ચેતનાની જ્યારે વિદાય થઈ છે, એક આત્માની વિદાય થઈ છે। શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મા જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે અને ઈશ્વર એના ચરણે લે। તમે અને હું એક આત્માની પાછળ
જ્યારે ભજન કરવા માટે એ આત્માને કંઈક એવી કમાણી છે કે આવા બાપુ વગડામાં જો આટલા માણા ભેગા થતા હોય, ખરેખર એ માના રોટલા મેં ખાધેલા છે. ખરેખર એ માં તો માં હતી. માનું પદ છે ને ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. હું તો ના પાડું છું, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, એક માને ને બાપને જાળવો ને, જિંદગીમાં કોઈ દી મોડો દી ઉગે જ નહીં. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને, માં બોલો ને એટલે મોઢું ભરાઈ જાય. માં જેવું તત્વ દુનિયામાં બાપુ ક્યાંય છે. વાણી એવો પુરાવો આપે છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપડા લઈ અલગ પુરુષના નામ. પેલી માને બાપુ સંતોએ ગોઠવી. સંતોના સાનિધ્યમાં તમને અને મને બેહવા મળે છે ને, એ આપડા ભાઈ. અહીં આવીને હુતા છે ને, એમાં હું તો રાજી થઉં છું કે અહીં આવતા આવડ્યું હુતા છે, કોક દીક જાગશે. ઘરે ને ઘરે રહે તો હવે હું આટલું ચા રહ્યું સારું છે. અહીં આવીને તો હુતા છે, ચારેક ચારેક મસર મસર કરડે ને જાગી જાય, એકાદો શબ્દ તો કાનમાં પડે ને. ઘરે હુતા હોય તો શું કરું? જીવન મળ્યું છે ને ભાઈ, આનંદ કરી લેવાની વાત છે. તમારો અને મારો આ દેહ મહાપુરુષો કહે છે પાંચ તત્વનો છે. આ પાંચ તત્વની ઓળખાણ કેમ કરવી? ભજન બાપુ આખી દુનિયા ગાય છે અને અત્યારે તો ચારે બાજુ આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હે, ભજન ને કથાયું ને સત્સંગ ને ધૂન ને માતાજીના માંડવા ને હવન ને મૂર્તિની પ્રતિષ્ઠા મંદિર ને આપણે એમ તો આખી દુનિયામાં નકરો વેરાગ ફાટી ગયો. હે, આ પુણ્યદાન કરે છે ખોટું છે એવું નથી કહેતો હું, પણ હું એમ કહું છું કે આ બગાડ કેમ ઉભો નથી રહેતો? વિચારવા જેવું નથી કઈક મારી પાસે ઊંધું રંધાતું એવું નથી લાગતું? આટલી જો ભક્તિ થતી આપણા ઘરે, આટલી ભક્તિ કરી જ નથી બાપુ, શાંતિથી જીવતા હતા. એમને બછોડા હતા જ નહીં. પણ કાંઈક ઘટે છે મારામાં તમારામાં, કાંઈક ઘટે છે તો સારું છે. આવા સંતોની બાપુ ઝૂંપડીઓ છે. એક તમારે ને મારે કાંઈક જો વ્યવસ્થિત જીવવું હોય તો સંતોની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાં? હે, સંત નો હોત જો સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. ઈ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા બાવાની ઝૂંપડીઓ ન હોત તો જાત ક્યાં? ટીવી માં જોયા જેવું નથી, પેપર માં જોયા જેવું નથી, તો હવે ક્યાં જવું? આ એક જ વધ્યું છે. જો કોઈ કહેતું હોય ને ભજન સિવાય કાંઈ વધ્યું નથી, એક લખવું હોય તો લખી લેજો કે ભજન જ એક એવું છે કે આમાં ભાઈ બેન બે એકે, માં દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, એવું વધ્યું હોય તો ભજન એક જ વધ્યું છે. હવે આમાં જો જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? બાકી મરી તો જવાનું છે. રામ મોટા હતા મહીપતિ ને ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા હારા બાપુ રોળાઈ ગયા દુનિયામાં. આપણે મર્યા પછી જો ગામના 5 જણા હરકી તો રોવે નથી, જીવાય ન કહેવાય, જીવા કહેવાય. હા, આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ એને જીવા કહેવાય? અરે હું તો ન્યા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણસ? જીવન મળ્યું છે, જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા, લ્યો શું આ કૂતરા કરતા બે જ નથી? કેવા સંતોની બાપુ કૃપા છે, કેવા સંતોનો ભેટો થયો છે કે દુનિયામાં બાપુ આ જાનવર પૂજાય છે, એની મૂર્તિઓ પૂજાય છે, એની માનતાઓ રખાય છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે. અને મને તો એમ થાય કે આવું સતયુગ ને દ્વાપર ને ત્રેતાને આપણે કાંઈ જોયું નથી ને આપણે કાંઈ જોવું નથી. આ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. મને એમ કે અત્યારે બધા એમ કે કળયુગ છે તો અત્યારે ઘટે છે. હું એ મને કયો હતો હે કાંઈ ઘટે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. અત્યારે છોકરા કાજુ બદામની વાગેઠ કરે, લ્યો પાર્લે નથી જડ્યું આપણને. જીવવા જેવું નથી. પણ હવે જીવતા નથી, દુનિયા આખી રોવે જ છે. અમારે કાંઈ નથી, કાંઈ મરો ન હોય કાંઈ. એટલે કેટલું તમારે તમને શું જોવે છે એ નથી સમજ્યા. હું તો એમ કહું તમે ભજનમાં આવો, શું કામ આવો છો? આ ભજન સાંભળીને શું તમારું શું વળ્યું? શું આમાં કાંઈ આમ સમજાણું? એટલા જણાએ ગાયું ને આના સિવાય ને પ્રોગ્રામ સાંભળ્યા છે, કાંઈ નક્કી થયું?
આની માટે બાપુ સદગુરુની જરૂર પડે. સદગુરુ સિવાય આની શાન ન મળે. રામ સદગુરુ હોય ને, તમારો અને મારા મા બાપ છે સદગુરુ છે, ગુરુ છે આપણા 100%. પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ઓળખાણ એમ નામ ન થાય બાપુ. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. મેં કેટલાય ઠેકડા ફર્યા બાપુ, આખી દુનિયામાં આંટો મારી આવ્યો છું. આ સાધુની સંતોની કઈ કૃપા થઈ ને કે અમે બોલી છીએ તમે સાંભળો ને, અમારા કોઈ સકન લેવાય રાજી નથી. 25 વર્ષ ખટારો આંકો, હિન્દુસ્તાન આખું રખડીને બેઠો છું. વાતમાં કાંઈ છે નહીં. એક જ આપણું આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે કે 10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ બેઠો હોય. હરિહર હરિહર ની આકલવા ધર્મની ધજાયું ફડાકા મારે છે. આ શું છે સમજાતું જ નથી. ઘણા એમ કે આમને શું બધાને માગવું હોય ને શું પગે લાગે ને આમ કરે ને તેમ કરે, પણ પગે લાગે એથી 4 ઘણા દાવડા અમને ગાળ્યું દે છે. ખબર છે સંતોના બાપુ સંતપણા એમ નામ નથી મળ્યા. રામ આ હરિચંદ્ર ને સગાળ શાહ ને આ બધા જેટલા સંતો થઈ ગયા છું એમની પેઢીઓ મારી અહીંયા કોથળા મોકલાવે છે કે અમારા બાપ દાદાના ગાણા ગાવો અમે તમારે અહીંયા મોકલાવશું. એ અમારે અહીંયા મોકલાવે? કાંઈ કોઈ મોકલાવતું નથી. જીવનમાં જીવા છે એવું એટલે ગાણા ગાવા પડે છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે માનો પ્રસંગ. મને તો એક બીજી વાત એક મને ફરમાઈશ આપી હતી. ઘનશ્યામભાઈ એક વાર ભાઈ મિત્રો બધાને વિનંતી હાથ જોડીને કરું કે આ ઘનશ્યામભાઈ ને બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે ધન્યવાદ ને પાત્ર છે. જ્યારે મને ભાઈએ કીધું કે આવતીકાલે 29 તારીખે મંગળવારના રોજ બાપુની કૃપાથી સંન્યાસ ધારણ કરે છે અને એમના ભાઈબંધ સ્વર્ગસ્થ જીવણભાઈ પરથુગઢ, જીવણભાઈ શંકરભાઈ કણજરિયા પરથુગઢ વાળા, એમના સંતાનો દીકરાઓ અહીંયા આવ્યા છે અને એમના ધર્મપત્ની બેન શ્રી રતનબેન જીવણભાઈના હસ્તે રૂપિયા 5100 રૂપિયા આપે છે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો. અને તમે હું ભોળિયા નાથને એવી અરજ કરીએ કે એના સંન્યાસને બાપુ હાંગો ભાંગ મારો બાપ ઠેઠ સુધી ઉતારી દે અને એને બાપુ સેવામાં સહકાર આપે અને ઈશ્વર એને શક્તિ આપે. સાધુ સંતોને વિનંતી કરું હાથ જોડી કે એને બાપુ એવા કંઈક આશીર્વાદ આપજો કે આવેલા અભિયાગતને સાચવી શકે અને પોતાના સંન્યાસને ઉજળો કરી દે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો એકવાર બાપુ. ખરેખર આ છે ને હેલું નથી હો. હું તો એને દિલથી સલામ કરું છું અને એના માતા પિતાને બાપુ હો હપરી સલામ કરું કે આવા સંતાનોના બાપુ જન્મ આપ્યા છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું આ વખાણ કરવા નથી આવ્યો, પણ વખાણ કરવા જેવા હોનું હોય ને હોનું કહેવું પડે. રામ મને બધી વાત કરી કે માની અને જે બધી સેવા કરી છે ને ધન્યવાદને પાત્ર. ધન્યવાદને હગા બાપુ એમાં કોરોનાની વાત કરી, કોરોનામાં જે એને સેવા કરી છે ધન્યવાદ. હું તો સલામ કરું છું, દિલથી સલામ કરું છું. રામ કોરોનામાં બાપુ હગા છોકરા માવતરને ઈડ્યા નથી, છોકરા પોતાના સંતાન ઈડ્યા નથી. અમારે એક મિત્ર હતો ને, મારે નામ નથી દેવું, પણ એના બાપા ગુજરી ગયા ને આ કોરોનામાં. એમાં હાથમાં હોનાની વીટી હતી હાથમાં. ઈ કે વીટી જવા દો. બોલો વીટી કાઢવા ન ગયા. કેટલું જીવવું હોય છે આમને. બીજો મારા જેવો હતો ઈ કાઢી ગયો. ઈ કે હું લઈ લઈશ, કાઢી જો કહેતા હોય તો. ઈ કે તાર લઈ જાવ લઈ જાય. ઈ કાઢીને લઈ ગયો, કાંઈ નડ્યું નહીં. એટલે આ મરવાનું તો છે જો માન બાપ થી વિશેષ કાંઈ આ દુનિયામાં હોય ને કાંઈ છે જ નહીં. રામ પણ આ તમને મને નક્કી નથી થતું. રામ અને આ છે ને એક બાપુ મર્દાનગીનું કામ છે. આ સંન્યાસ લેવો ને નાની વાત નથી, નકર કેટલાય હલવાઈ ગયા છે. હવે આમાંય નથી આવી શકતા ને એમાં હાલે એવું નથી. કેટલાય મિથ્યા છે. અમે તો આ બધી રખડવી છે ભાઈ. અમને એમ કે આવો ને તમે એકાદો પ્રોગ્રામ કરી દો ને. નથી ખીચડીનો મેળ પડતો, એમ ન પડે બાપુ. એની માટે ભજન જોવે. આ વગડો છે, આ સંતોની વાત નથી કરતો, પણ આ બધા બેઠા છો એમાંથી બાપુ કોને બાપુએ કંકોત્રી કોને લખી હતી કે કાર્ડ કોઈને મોકલાવ્યું હતું? આમાંથી હું શું વાત કરો તો કોઈને મોકલાવ્યું હોય. આ કોણ તમને મને આ સંકેત કરીને કોને ભેગા કર્યા? બાપુ નક્કી થાય છે કે આમાં ભજન કોનું છે, ભજન કેવું છે. અહીંયા કેટલા માણાનો ટુકડો થાય કાલ, કેટલા માણા જમશે. આ વાડ વગરનું ખેતર બાપુ અહીં તો 1000 આવે ને 10,000 આવે. આ કેવું ભજન છે? ભજન તો બાપુ આખી દુનિયા કરે છે ને કરાવે છે. સોપડીઓ લઈ લઈને બધા નીકળ્યા છે. હું 25,000 લઉં છું, 50,000 લ્યો ને મરો. એમ નથી બાપુ. ભજન છે જુદી બાબત છે.
અને મેં કીધું એમ સદગુરુ સિવાય બાપુ ભજન સમજાય નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. એક લખી લેજો, ભજન સમજાય નહીં. હું તમને એક જ દાખલો આપું. ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આખી દુનિયા જાણે છે ને, ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈને ગણપતિનું માથું હાથીનું હોય. તો હું એમ કહું છું, પેલું માથું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ સોટાડ્યું? ભોળોનાથ બાપુ માથું હાથીનું કાપીને જો લગાડી શકતો તો ઓલું કાપ્યું તી નો સોટાડી શકે. મને કયો તો સમજાય છે આમાં? હારા નથી સમજાતું. સે સત્ય નકર બાપુ આ આધુનિક યુગ છે, આમાં હાલવા ન દે. ઈ કાપ્યું તી વાત 100% સાચી છે. હાથીનું લગાડ્યું ઈ 100% સાચી વાત છે. આપડા ચકડા ગહી ગયા એટલે નથી સમજાતું. માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પતે જ નહીં, પણ સે સત્ય. તમને મને સમજવા માટે સદગુરુની જરૂર પડે. એક વાણી કહે છે, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, આપે આપ મર જાત હે ને કરતે કૂડે કામ. રામ કે કોઈને મારતો નથી. રાવણ ને વાલે ને આ બધાને કોઈને ગુડી નાખ્યા હતા? તમે કયો ઇતિહાસ નથી બોલતો? પણ એ સાચું છે ને, રામ મારતો નથી, એ વાત એ સાચી છે. આના માટે સદગુરુની જરૂર પડે. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा भजवानो से जुदो से भजे से ये जुदो से. તમને અને મને જો મને મારી ઓળખાણ ન હોય, તમને તમારી ન ઓળખાણ હોય તો શું આ દુનિયામાં ધક્કો થયો ભલા? બાકી તો એક કૂતરું આપણો બટકું રોટલો ખાતું હોય ને, અજાણ્યો માણા આવે તો કૂતરું બાપુ આપણને જાણ કરે છે કે કોક માણા આવ્યો હોય. આપણે આખા મલકના બૂસ મારીને કોઈ દે નહીં પાછા, તો શું અવતાર આપણો શું કરવાનો? અરે બાપુ બલિહારી છે. મને તો એમ થાય કે આ સતયુગ ને દ્વાપર બધું જવા દો. અત્યારે બાપુ જીવવા જેવું હવે આવ્યું, પણ હવે આમાં જીવતા નથી આવડતું. આખી દુનિયા રોવે જ છે. તમે જ્યાં જાવ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું જોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. સંતો રોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, ગઈ દિનબંધુ દયાળુ પરમ કૃપાળુ પરમેશ્વર, મને તારી આભા કરાય મારા બાપ, મારે તારી જરૂર છે, તે મને આ મોકલ્યો છે. અરે આ વાણી છે ને, એ તો એક સંતોની વેદના છે. વેદના સંતોની બાપુ પીડા છે. હળવા ફૂલ થઈ જવાની વાત છે બાપુ. આમાં કઈ ભાર લેવાની વાત છે નહીં. શું લેવા લઈને હા ભાર ફરવો છો? આ તો બધા લઈને ફરે. આ મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, છોકરાને મેં પહોંચાડ્યો, ધાબુ મેં ભર્યું. તે લેતો જઈએ હારી હારી, નકર ભાઈ બીજા વાપરશે. છે નહીં વજન શું લે ઉપાડવો જોઈએ. એટલા માટે સંતો તમને મને શાન કરે. સદગુરુના બાપુ શબ્દ ઉપર જો ભરોસો હોય, સદગુરુ કે માર્ગે બાપુ હાલવાની તૈયારી હોય ને, તો જ આ જીવન જીવાય એવું છે. બાકી મેં કીધું એમ મેં બાપુ બધા ખેલ કરી લીધા છે, કરવા જેવું કાંઈ છે નહીં. અને મને માણા બનાવ્યો હોય તો આ સાધુ એ બનાવ્યો છે. બાકી આપણો ક્યાંય લિસ્ટમાં નામ નહોતું, અત્યારે રેશન કાર્ડમાં ન હોત. કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા જ ન કહેવાય. સમય આવે ને વળાંક મારી જવાય. એટલે નિરલભાઈ એક બાપુ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મોરા સતની વેગડીએ. બીજ વાળા
ફૂલની પાંખડી બાબુ અમારા માંથી કઈ લેવાનું નથી જે ઈશ્વર અપાવે કારણ કે સતી તરુણ બોલાતા મરું પણ માગું નહીં અમને તને કે કાજ પરમાર્થના કારણે મને માગતા ના આવે લાજ બધા બેઠા જો તમારી સામે જોડી લગાવું છું એક સાધુ માટે જે ભગવાન અપાવે એ આયા મૂકીને જવાનું છે મિત્રો Will